આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી પુલાવ। આપણે અહીંયા પેન લઈ લઈશું, એમાં ઓઇલ એડ કરીશું, ગરમ થાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું। ગરમ થઈ ગયું છે, હવે આપણે તેમાં જીરું, તજ, લવિંગ અને આદુ મરચાંની પેસ્ટ એડ કરીને સરસ રીતે વઘાર કરી લઈશું। રીતે મિક્સ પણ કરી લઈશું। આપણે ઓનિયન એડ કરવાની છે। ઓનિયનને મેં પહેલાથી પતલી પતલી સ્લાઇસમાં આવી રીતે કટ કરી લીધી છે। હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તેને પણ, અને તેને ટ્રાન્સપરન્ટ કરવાની। જ્યાં સુધી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધીમાં મેં થોડાક કેપ્સિકમને કટ કરી લીધા છે, સ્ક્વેર ક્યુબમાં આપણે કટ કરવાના છે। તેમજ ગાજર અને બટાકાને પણ કટ કરી લીધા છે। હવે આપણે આમાં કેપ્સિકમ એડ કરીશું, પછી બ્રોકોલી એડ કરીશું, બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। પછી ચેક કરવાનું છે કે આપણું શાક ચડી ગયું છે કે નથી ચડી ગયું। તેના માટે ચમચાની મદદથી આપણે બ્રોકોલી અને કેપ્સિકમને ચેક કરી લેવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર એડ કરી દેવાની છે અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। કટ કરેલા બટેકા અને ગાજરને એડ કરવાના છે અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। ગાજર અને બટાકા પણ હવે સરસ રીતે બફાઈ ગયા છે। હવે આપણે આમાં ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું ખટાશ માટે, ગરમ મસાલો એડ કરીશું। તમે કોઈ પણ ગરમ મસાલો જે ઘરમાં ખાતા હોય એ યુઝ કરી શકો છો। મેં રાઈસને પહેલાથી જ કૂક કરી લીધા હતા। હવે આપણે રાઈસ એડ કરીને બધું સરસ રીતે મિક્સ, હળવા હાથેથી મિક્સ કરવાનું છે। છે આપણા હેલ્ધી અને ટેસ્ટી પુલાવ। તમને જો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં।